ખેડૂત હારે કામ કરતા વેપારી મિત્રો માટે જોરદારની ઓફર. ઝટકા મશીનમાં સરકારે સબસિડીની જાહેરાત કરી છે. એમાં વેપારીએ ખાલી ખેડૂતને ઝટકા મશીન જીએસટી બિલમાં વેચવાનું છે. હવે આમાં તમે ખેડૂતની નજરથી જોવો તો 2500 થી 3000 જેવી મામૂલી રકમમાં ખેડૂતને 100 વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન, 40 વોટની પેનલ, 12-32 ની મોટી બેટરી, સોલાર પેનલ રાખવાનું સ્ટેન્ડ અને અર્થિંગ કીટ. કોઈ કઈ રોકાણ કરવાનું નથી. આમાં જે કઈ રોકાણ થશે એ ખેડૂત મિત્રનું થશે અને સામે ખેડૂતને એટલો ફાયદો તો છે જ અને વેપારીને એટલો ફાયદો છે. વેપારીએ ખાલી ખેડૂતને કન્વેન્સ કરવાના છે અને વેપારી પાસે એક જીએસટી બિલ હોય તો એ જીએસટી બિલમાં આખો સેટ વેચી શકે છે અને ખેડૂતને જીએસટી બિલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજૂ કરવાનું છે. એનાથી વધારે કોઈ કાગળની કે એવી કોઈ ઝંઝટ નથી. અને આઈ ખેડૂત ઉપર જે ફોર્મ ભરવાનું છે એ પણ સામાન્ય રીતે કોઈ પણ ગામની જે પંચાયત હોય એના વીસીને આવડતું જ હોય છે. એ વીસી છે એ બધા ખેડૂતો તે ફોર્મ ભરી દેતા હોય અને નહીતર ઘણા વેપારી મિત્રો જાતે પણ ફોર્મ ભરતા હોય છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર. એ એકદમ નોર્મલ આખી પ્રોસીજર છે અને કોઈ પણ કાગળની વધારાની કઈ ઝંઝટ નથી. તો પછી આ કામ શું કામ ન કરવું જોઈએ ભાઈ? અને હા, આ પોર્ટલ 7 દિવસ માટે જ ખુલ્લું રહેવાનું છે. 11 ડિસેમ્બર 2024 ના દિવસે પોર્ટલ ઉપર અરજી કરવાનું બંધ થઈ જશે.